જ્યારે તમે બહાર ભાગી ગયેલા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતા હો તો ગુજરાતનો ખેડૂતનો ગુનો શું છે? હું ખેડૂત છું, આપણે ગામડા સાથે જોડાયેલા છીએ. સિંગનો પાલો છે ને આપણે પાંદડી કહીએ, અંગરીને રાખીએ, આખા વર્ષ સુધી આપણો માલ ઢોરી પાંદડી ઉપર નાખીએ. આપણે સોયાબીન વાવીએ, એનો પાલો આખા વર્ષ સુધી ઢોર ખાતા હોય છે. સંપૂર્ણપણે સોયાબીન અને પાંદડી પલળીને નાશ પામે છે. એક પણ રૂપિયાનો ફાયદો એમાંથી થાય એમ નથી. માલધારી છે, કોઈ મારો રવારી ભાઈ, કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત પણ ભેંસ ઢોર કોઈ બકરી રાખીને બેઠો છે, એના માટે મુશ્કેલી ઊભી થઈ છે. કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી. અને કોંગ્રેસની સરકાર હતી, દુષ્કાળ પડતો, જે વડીલો છે એને ખબર હશે, બહારથી દક્ષિણ ભારતમાંથી રેલના વેગન ભરાઈને મોટી ઘાસની તંગી કહેતા આપણે, વાળો બાંધેલો હોય. આજે ઘણા ગામડામાં તંગીનો વાળો કહીએ છીએ. એ વાળો બાંધેલો હોય અને મફતમાં માલધારીને ખેડૂતને કોંગ્રેસની સરકાર ઘાસ આપતી. આજે છે કોઈ ઘાસ આપવાની વ્યવસ્થા? આપણા ગાયના નામે મત લીધા પછી ગૌચર તો પેલા 2 પગવાળા મોટા ખોકિયા જેવા નાખી દીધા, એ લઈ ગયા. ગૌચર બચ્યા નથી. ત્યારે માલધારીની પણ ચિંતા કરવી જોઈએ. 2 હેક્ટર જ શા માટે? મારો સવાલ છે. અને એમાં પણ તમે કાલે પરિપત્ર કેમ ના આપો? કોઈ પણ જાહેરાત થાય એના સાથે પરિપત્ર થાય કે આ ધારાધોરણ, આ રીત અને આ રીતે તમને પૈસા મળવાના છે. 10,000 કરોડની વાત કરો છો તમે, પરિપત્ર નથી. ક્યાં ખેડૂતને કેટલું મળવાનું છે એનું કોઈ ગણિત નથી. મને યાદ છે બરાબર, 2009માં હું વિરોધ પક્ષનો નેતા હતો. વિશ્વમાં મંદી આવી, વિધાનસભામાં મેં પ્રશ્ન ઉઠાવ્યો કે હીરા ઉદ્યોગના કારીગરો આત્મહત્યા કરે છે, આંદોલન થાય એમ હતું. એટલે ભાજપની સરકારે જાહેરાત કરી કે હીરા ઉદ્યોગમાં મંદી છે, 1200 કરોડનું પેકેજ જાહેર. પણ એ સારું, 1200 કરોડ મારા હીરા ઘસુ ભાઈઓને મળે તો એને રાહત મળશે. 1 વર્ષ પછી વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ 1200 કરોડમાંથી કેટલા લાભાર્થીને કેટલા રૂપિયા મળ્યા? મને જવાબ મળ્યો 0. એક પણ લાભાર્થીને 1 પણ રૂપિયો હીરા પેકેજનો મળ્યો નહોતો. 1200 કરોડ. આ સરકારની નીતિ છે, એટલે આક્રોશ છે.